અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતાઓની હાજરીમાં વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી 69,432 બોટલો પર બુલડોઝર ફેરવી 1,63,00,000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલ વિદેશી દારૂ અમીરગઢ પોલીસ ઝડપી પાડતી હોય છે, ત્યારે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂની ઘૂસણખોરી થતી અટકાવવાના પ્રયત્નોમાં છેલ્લા 6 મહિનામાં અમીરગઢ પોલીસે પકડી પાડેલ પરપ્રાંતીય પાસેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી અમીરગઢ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતા તથા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ તથા સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી અને આબકારી બનાસકાંઠા તેમજ અમીરગઢ પીઆઈ એસ કે પરમાર અને પોલીસ સ્ટાફની હાજરીમાં નામદાર અમીરગઢ કોર્ટના હુકમ આધારે પરપ્રાંતીય વિદેશી દારૂના કુલ 72 ગુનાઓમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હોવાથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતાઓની હાજરીમાં વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી 69,432 બોટલ ઉપર બુલડોઝર ફેરવી 1,63,00,000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.